હા, નમસ્કાર મિત્રો. આજે મારે તમને એક વાત કરવી છે કે આપણે જૂનાગઢની અંદર સરદાર બાગની અંદર જે જીબીની ઓફિસ છે એની બાજુમાં જ જે જગ્યા પડેલી છે એની અંદર બહુ સરસ પ્રવૃત્તિ ચાલે છે. કદાચ જૂનાગઢના ઘણા બધા લોકોને આ બાબતની ખબર નથી અને અહીંયા બહુ સરસ બધા ખેડૂતો દર રવિવારે ભેગા થાય છે અને આ ખેડૂતો એવા ખેડૂતો છે કે જે ઓર્ગેનિક ખેતીથી એટલે કે કોઈપણ જાતના કેમિકલ વગર ઉપયોગ કર્યા વગર બધા પાકનો અને બધું શાકભાજી છે, ફ્રૂટ છે એનો ઉત્પાદન કરે છે. અને અઠવાડિયામાં એક વખત આ બધા ખેડૂતો આજુબાજુના ગામના ખેડૂતો છે અહીંયા જૂનાગઢની અંદર આપણે આ સરદાર બાગની અંદર આવે છે અને રવિવારે સવારની અંદર અહીંયા સરસ મજાનું બધી વસ્તુઓ છે વેચવા માટે આવે છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ અત્યારના સમયની અંદર કેન્સર છે કે પછી ઘણી બધી જે ગંભીર બીમારીઓ છે એ ઘણા બધા પેસ્ટિસાઇડ છે એવા બધા કેમિકલના કારણે થતી હોય છે અને બીજા ઘણા બધા રોગો પણ થતા હોય છે. તો આજે આપણે જોઈએ અહીંયા કે ભાઈ આપણે જો આ લોકો જે અહીંયા મહેનત કરી રહ્યા છે અને જે સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે તો મેક્સિમમ લોકો જૂનાગઢના આપણે એનો લાભ લઈ શકીએ. તો ઘણા બધા લોકો શોધતા હોય છે પણ એને ખબર જ નથી હોતી કે આવી રીતનું અહીંયા શક્ય છે એમ મળવી વસ્તુ. તો આજે હું તમને અહીંયા બતાવું છું, આપણે જોઈએ બધું કે કઈ રીતનું છે, શું છે, કઈ રીતે ખેડૂતો અહીંયા આવે છે. લોકો પણ ઘણા બધા તો પણ આવી રહ્યા છે અને શાકભાજી છે, ફ્રૂટ છે, બધું ઓર્ગેનિક બધી વસ્તુ છે કેમિકલ વગર એ બધું અહીંયા મળે છે. તો આપણે જોઈએ, ચાલો. અત્યારે આપણી સાથે અશોકભાઈ અને કાંતિભાઈ કે જે બંને ખેડૂતો છે અને બહુ જ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે ઓર્ગેનિક ફાર્મિંગને રિલેટેડ. તો આપણે એમની પાસેથી થોડુંક જાણીએ કે અહીંયા ભાઈ શું ચાલી રહ્યું છે અને કઈ રીતનું અહીંયા બધું હોય છે. તો માહિતી આપો. નમસ્કાર. અહીંયા દર રવિવારે આત્મા પ્રોજેક્ટ દ્વારા અમને આ જગ્યા છે ફાળવવામાં આવેલી છે. એટલે દર રવિવારે સવારે 7થી બપોરના 12 વાગ્યા સુધી જૂનાગઢની આજુબાજુના 15થી 20 કિલોમીટરના એરિયામાં જે પ્રાકૃતિક કૃષિ કરે છે એ બધા ખેડૂતોનું સિલેક્ટ કરી અને આ જગ્યા ફાળવેલી છે. એટલે અહીંયા અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ, ઘી, માખણ દરેક વસ્તુ છે અહીંયા છે એ બિના કેમિકલ અને ઝેર વગરની છે એ મળે છે. બાજુમાં નટુભાઈ છે એ ચોકલી ગામેથી આવે છે, કાંતિભાઈ અડમતિયાથી આવ્યા છે. તો નટુભાઈ અહીંયા અડમતિયા તમારું ગામ છે અને કઈ રીતનો અહીંયા સમય હોય છે, કેટલા વાગ્યાથી શરૂ થાય છે? 7:30 થી 12. રવિવારે સવારે 7:30 થી ને 12 વાગ્યા સુધી અહીંયા લોકો બધા લેવા માટે આવતા હોય છે અને ખેડૂતો પણ હોય છે. અને બધી આપણે શાકભાજી છે, આપણે તમે જોઈ શકો છો કે ભીંડો છે, પછી આ બધું છે, ડુંગળી છે, પછી આ બીજું કઠોળ પણ છે, અહીંયા મગ છે, અળસી છે, બીજું ઘણું બધી વસ્તુઓ પણ અહીંયા અવેલેબલ છે. તુવેર દાળ છે, સિંગદાણા છે. આ બધી વસ્તુઓ આ બધા જ ખેડૂતો દ્વારા અહીંયા ઓર્ગેનિક રીતે 100% કેમિકલ વગર ઉત્પાદન કરવામાં આવે છે અને એ બધી વસ્તુઓ અહીંયા વેચવામાં આવે છે. તો ચોક્કસથી જૂનાગઢની જનતાને હું કહીશ કે ભાઈ તમે બધા લોકો આનો મેક્સિમમ લાભ લ્યો. તો આ લોકોને પણ એક સરસ જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એને પણ એક ઉત્સાહ વધે અને એમને પણ થોડોક ફાયદો થાય અને આપણને પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બહુ ઘણો બધો ફાયદો થાય. તો હજી આપણે આગળ જોઈએ. હા, દર ગુરુવારે કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડમાં બપોર પછી 3 થી 7 વાગ્યા સુધી પણ અમે આવીએ છીએ. એટલે અઠવાડિયામાં 2 વખત આવીએ છીએ. ઓકે, એટલે ગુરુવારે પણ હોય છે, રવિવારે સવારે અહીંયા સરદાર બાગની અંદર હોય છે અને ગુરુવારે બપોર પછી 3 થી 5માં 3 થી 7માં કલેક્ટર કચેરીની સામે જિલ્લા પંચાયતનું જે ગ્રાઉન્ડ છે ત્યાં પણ આ લોકો આવે છે. તો એ બાજુના એરિયાના જે પણ લોકો હોય તો ત્યાંનો લાભ લઈ શકે. આપણે આગળ જોઈએ કે બીજી શું વસ્તુ છે, કઈ રીતનું છે. તો તમારું થોડુંક માહિતી આપશો તમારી બધી આ પ્રોડક્ટ વિશે? આ બધી વસ્તુ ઓર્ગેનિક છે. કઠોળમાં કઠોળ છે, બધી સાબુ છે, બોનાઇલ છે, ફિનાઇલ છે. અહીંયા તો ઘર વપરાશની ઘણી બધી વસ્તુઓ પણ છે કે જે કેમિકલ ફ્રી છે બધી. તો તમે જોઈ શકો કે સાબુ છે, પછી તેલ છે,
આવી ઘણી બધી વસ્તુઓ છે, મસાલા છે, બધા મરી મસાલા આપણે જે ઘરમાં રેગ્યુલર યુઝ કરીએ, શેમ્પુ છે, ફિનાઇલ છે, આ બધી વસ્તુઓ પણ અથાણા પણ છે કે જે આપણે કોઈ પણ જાતના કેમિકલ પ્રિઝર્વેટિવ વગર બનાવેલા છે અને એનો પણ આપણે લાભ લઈ શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આ તમારું શું નામ છે? વિક્રમ મુંદ્રા. વિક્રમભાઈનું ફાર્મ છે, બરોબર. વિક્રમભાઈ ક્યાંથી છો? કયા? જુનાગઢથી જ છું. જુનાગઢથી જ છે વિક્રમભાઈ. અને તમારું શોપ કેવું બીજું પણ છે ક્યાંય અવેલેબલ? આ તો હવે સ્ટોલ અહીંયા રાખીએ છીએ રવિવારે. હા. બાકી આપણી દુકાન પોતે ઝાંઝર રોડ જ છે. ઝાંઝડા રોડ ઉપર એમની શોપ પણ આવેલી છે. એડ્રેસ કઈ જગ્યાએ છે તમારું? પેટ્રોલ પંપ પાસે ચિરાગ ફરસાણની બાજુમાં. ચિરાગ ફરસાણની બાજુમાં, નીચે ચિરાગ જીન્સવેરના નીચે, ચિરાગ ફરસાણ. ચિરાગ ફરસાણની બાજુમાં. હા. ઓકે, ત્યાં એમનું શોપ પણ આવેલી છે. તો ક્યાં અઠવાડિયામાં રવિવારે સવારે અહીંયા હોય છે પોતે ભાઈ, અને બાકી તમે ત્યાં જઈને પણ તમે લઈ શકો છો બધું. સવારે 9 થી 12, 12:30 અને બપોરના 3 થી 8 વાગ્યા સુધી. ઓકે, આ એમનો શોપનો ટાઈમ છે, ત્યારે ત્યાં પણ હોય છે. તો આવી રીતની ઓર્ગેનિક વસ્તુ આપણને ઘણી બધી અહીંયા અવેલેબલ છે. તો હજી પણ આગળ જોઈએ આપણે કે શું છે બીજું. પછી અહીંયા જોઈ શકો છો મિત્રો કે બહુ સરસ મજાના પપૈયા છે, પછી ઘણું બધું અહીંયા લસણ ને એવું પણ છે. તો આ બધી વસ્તુઓ પણ અહીંયા છે. તો તમે કંઈ માહિતી આપશો તમારા વિશે? ક્યાંથી આવો છો તમે? પાણીતરા ગામથી ભાઈ આવે છે અને એમની ઓર્ગેનિક વસ્તુઓ લઈ અને અહીંયા જે આત્માના દ્વારા પ્રોજેક્ટ ચાલવામાં હકાવે છે એના દ્વારા આ બધા સર્ટિફાઈડ ખેડૂતો છે. કોઈ જિલ્લા ચાલુ કે એવી રીતના ખેડૂતો નથી, પણ આત્મા પ્રોજેક્ટ દ્વારા ગવર્મેન્ટનો જે ચાલે છે એના દ્વારા સર્ટિફાઈડ ખેડૂતો છે કે જે 100% ઓર્ગેનિકનું ઉત્પાદન કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મગ છે, આ બધા મગ ને એવું પણ છે. પછી ઘણું બધું છે અહીંયા વસ્તુઓ, ચણા છે, તુવેરદાળ છે. તો આ બધી વસ્તુઓ પણ તમે જોઈ શકો છો કે અહીંયા અવેલેબલ છે. પછી આ પણ ઘણી બધી વસ્તુઓ છે. તમે ક્યાંથી આવો છો ભાઈ? લીમદ્રા ગામથી ભાઈ આવે છે અને ત્યાં એમનું ફાર્મ છે. અને એવી રીતે પુરુષોત્તમ નેચરલ ફાર્મ કરીને તેઓ 100% ખેતીની ગાય આધારિત, ગૌ આધારિત ખેતી કરે છે. તમારું ક્યાં છે બેન? અમે ચોકીથી આવીએ છીએ. ચોકીથી આવે છે બેન. શ્રીનાથ ફાર્મ છે. વેરી ગુડ, બહુ સરસ. તમે શું વેચો છો? બાજરો, બાજરાનો લોટ ને એવું પણ વેચે છે બેન. એ જોઈ શકો છો, બાજરો છે, શાકભાજી પણ લઈ આવે છે. અત્યારે બધું શાકભાજી અમે થોડાક લેટ આવ્યા છીએ અત્યારે. ભીંડા, ગુવાર, ચોરી, બધી વસ્તુ અમે વાવી અને સેલ કરવા આવીએ. વાહ, વેરી ગુડ, બહુ સરસ. તમે પણ જાય છે અમારી વસ્તુ બધી. વાહ વાહ, જો એને બધી વસ્તુ અત્યારે તમે જોઈ શકો છો કે બેન છે અત્યારે 10 વાગ્યા છે સમય, તો 10 વાગ્યામાં બધું જ એનું શાકભાજી છે એ પૂરું થઈ ગયું છે એમ. એટલે લોકોમાં અત્યારે અવેરનેસ આવી રહી છે ધીમે ધીમે આ બાબતની. તો આપણે પણ હજી વધારેમાં વધારે લોકો, આ બેન બતાવી રહ્યા છે, જો આ બાજરો છે, આ નવો બાજરો, ઉનાળુ બાજરો. આ ઉનાળુ બાજરો જો 100% ઓર્ગેનિક ખેતીથી પકવેલો બાજરો છે. પછી લોટ જોતો હોય તો લોટ પણ છે તૈયાર, અહીંયા તમે જોઈ શકો છો. લોટ પણ દળીને એ લોકો તૈયાર લઈ આવે છે જેને જોતું હોય એ પ્રમાણે. અને શાકભાજી આપણે જોઈ શકીએ કે 100% બેન પાસે છે અત્યારે પૂરું થઈ ગયું છે, બરોબર. તો હજી પણ વધારે આપણે લોકો લાભ લઈએ કે બધા જ લોકોને આ મેક્સિમમ આ લાભ મળે અને વધારેમાં વધારે લોકો સુધી આ માહિતી છે એ આપણે પુગાડીએ કે જેથી જૂનાગઢના લોકો વધારે સારું સ્વાસ્થ્યમય જીવન જીવી શકે અને વધારે સારી તંદુરસ્તી એ પ્રાપ્ત કરી શકે. આ લોકોને પણ ફાયદો થાય. ગાય આધારિત ખેતીથી પશુ પક્ષીઓને પણ ફાયદો થાય, બધા જ ને ફાયદો થાય. તો વધારેમાં વધારે આપણે આ વિડીયો છે શેર કરીએ. આ માટેનું લોકેશન છે એ પણ હું તમને એક વખત બહારથી પણ બતાવી દઉં કે આ જગ્યા કઈ જગ્યાએ આવેલી છે. તો તમે જોઈ શકો છો કે આ સરદાર બાગની અંદર જ્યાં ગેટમાં તમે એન્ટર થશો, એટલે ગેટમાં એન્ટર થતાની સાથે જ આ જે મેઇન રોડ છે, ગેટમાં તમે જેવો એન્ટર થશો એટલે એન્ટર થતાની સાથે જ સૌથી પહેલાં પોસ્ટ ઓફિસ આવે છે, ત્યારબાદ જીબીની ઓફિસ છે અને એની બાજુમાં જ આ બિલ્ડિંગ આવેલ જગ્યા પડેલી છે. ટૂંકમાં થોડીક તમને એમ લાગશે જૂનવાણી જેવી જગ્યા છે, પણ એની અંદર જ આ જે ગેટ છે એની અંદર જ આ પ્રવૃત્તિ ચાલે છે. તો તમે જોઈ શકો છો કે ત્રીજું જગ્યા છે આ હવે સરદારબાગની અંદર એન્ટર થતા ત્રીજી જગ્યા જ આવડી આવે છે.
અને બધા જ ખેડૂતો છે એ મેં કીધું એ રીતે આત્મા પ્રોજેક્ટ ગવર્મેન્ટનો જે ચાલે છે એના દ્વારા સર્ટિફાઈડ ખેડૂતો છે કે જે 100% ખરેખર પ્રામાણિકતાથી ઓર્ગેનિક ખેતી કરે છે. તો તમે મેક્સિમમ આનો લાભ લેજો.